હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં છો? વાત અને ફૂલ મેં પલાયરા અપરાજીત અને જો વંશભાઈ માટે બનાવવા છે કરકરિયા રોટલી. તો અમે વઘારેલી કોરી રોટલી વઘારેલી બનાવી છે નાસ્તામાં. અને બાબો ગયો બ્રશ કરવા અને બેન હતા કૃષ્ણા બેન. એ કૃષ્ણા, રાધે રાધે. રાધે રાધે. ઉઠો હાલો બેટા. અમારો શર્ટલેસ વાળો જોવાય. મહાદેવ ઉઠો બેટા, હાલો ચાલો ઉઠો. આ કાના હાલો બ્રશ કરવા જાઓ. નવરાત્રી છે ને એટલે છોકરાઓને બિચારાને આળસ થાય, મને ખબર છે, પણ ચાલો છું. છોકરાઓની જો સ્કૂલ ચાલુ, બિચારા શું કરે. જય શ્રી કૃષ્ણ. દૂધ ચાલો. ચાલો રોટલી વધારી છે વંશભાઈ માટે, ખાલી કોરી, બીજું કાંઈ નહીં. ધાણા મીઠું મરચું તેલ થોડુંક નાખી દઈએ. કોણ નવરાત્રિમાં જાય છે કમેન્ટ કરીને કહેજો. અમે નથી જતા, બેન આવતી નથી, મને એકલા જવું ગમે નહીં. બાબો એક જાય, અમારે હંસભાઈ એકલા જાય. મારે સવારે વહેલા ઉઠવું હોય 4 વાગે. મારે ન થાય પૂજા, ન થાય પાઠ, પછી કાંઈ ન કસરત થાય. એના કરતાં માની હવા ઘરે આરાધના કરી, આરતી કરી, ધૂપ કરી, દીવા કરી, વિસંભરી કરી, બધું ઘરે કરી, ગરબા ગાવાના. જાવું તો બાબુ આવે તો જવું, એકલી મને ન જાવું. મને બાબુને શોખ નથી મને બધું બેનને. એટલે પહેલાં તો નાના હતા ને તે કેવું છે ને ગરબે ફરવા જતા. આમાં ઝાલાવાડમાં એમ કહે અમે કે ગરબે ફરવા જઈએ એમ. મારું પિયર છે સુરેન્દ્રનગર પાસે, ચંદ્રાસર ધાંગધ્રાની બાજુમાં. સાસરું અહીં દેવરિયા ચરાડવા પાસે, હળવદ તાલુકાનું. એટલે અમારા ઝાલાવાડમાં છે ને અમે એમ કહેતા ગરબે ફરવા છે. નાના હતા ને તો છે ને કેટલા પહેલાં 3-4 દી અગાઉ ગરબો લઈ આવી, ગરબો લાવી અને પછી છે ને એને ઘરે છે ને ઓલી ખડી કહેતા. અમે ખડી કહેતા. તમે શું કહેતા હોય મને નથી ખબર, કમેન્ટ કરીને કહેજો. ખડી લગાવી પછી હુકવવા દઈ, પછી છે ને કલર કરી ડ્રોઈંગ. મારી બેનપણી હતી પૂરી, એ નેશનલ ડ્રોઈંગ આવડે, મહેંદી બેંદી સલી મને પછી કરી દે. મને નથી આવતું ડ્રોઈંગ કરતા. પછી શું કરી ખબર છે, ગળી લઈ, એમાં મોટી બા મારે અમને. જો ગળી લઈ લઈને કપડાં કરવાની ગળી આવે ને, આપણે નથી કહેતા કે સફેદ કપડાં બોરવાની ગળી આવે. હવે અમારે નાના હતા તે વાત. પછી છે ને ગળી લઈ એનો બ્લુ કલર કરવાનો, પછી હળદર ઓગાળીને એનો પીળો કલર કરવાનો, અને કંકુ તો હોય જ એનો લાલ કલર, અને લીલો કલર છે ને ધતુરાના ફૂલ આવે, સોરી પાન, એને વાટી નાખી અને એનો લીલો કલર થઈ જાય તો સરસ. અમે આવું કર્યું હો. તમે કોણ કર્યું મને નથી ખબર. પછી ગરબો રમી અસલ મજાનો રંગીન. પછી સુકાઈ જાય ને પછી છે ને ઓલું કરી નવરાત્રિ ચાલુ થાય ને એટલે ઘરે ઘરે જતા અમે ગરબે ફરવા. પછી પહેલાં શું હતા, ચોકલેટ આપતા અમને, દાણા છે ને કબૂતરને નાખી દઈ ચણમાં, ચબૂતરે છે અને પીપરમ ખાતા. પછી અમારે એ બાજુ ભવાયા કે અમે, આ બાજુ તરગા રાખે. અમારે જે ભવાયા રમવાના છે એટલે ગામના જ હોય. રામાયણ રમતા અમારે 7 દિવસ રામાયણ રમતા. અમારે એમ નાની હતી ને ત્યાં. અત્યારે કેટલા વર્ષથી જઈ નથી, મને નથી ખબર શું કરતા, એવું રમતા હોય ન રમતા હોય. પછી છે ને રામાયણ રમે, પછી રાતે છે ને આગળ જઈને કોથરા પાથરી દઈએ અમે. કોથરા પાથરી દે તો જગ્યા રોકવાની એમ કે અમારી જગ્યાએ જઈને તો થોડીક વાર જોઈએ, પછી સુઈ જવાનું. મારા પપ્પા રાવણ થતા પહેલાં, એટલે પહેલાં હું બેઠી હોય, મારા પપ્પા ઓલું કરે હું બેઠી હોય એમ. અમે નાના હતા ને તે આવું કરતા.
અને પીપરું ખાઈ અને મજા છોકરાઓ ઘોઘો લઈને જતા. હા દાજી ગયો શેનાથી ગરમ પાણી તો રહી ઉડી બોલો લો એને અહીંયા ઊભો તો ને રહી ઉડી વિચાર તો કરો. હાલ બ્રશ કરો ભાઈ. અને ગરબા ફરવા જતા અમે અને ગરબાના ગીત ગાતા ઘરે ઘરે. તમે શું કરતા કમેન્ટ કરીને કહેજો મને. અમે તો આવી નવરાત્રિ નાના હતા તે બહુ મજા આવતી. અત્યારે તો એ માયલું કાંઈ રહ્યું નથી. આ બધું નથી કહેતા કે અલગ અલગ અને જે આપણી પ્રાચીન પદ્ધતિ છે ને એ બધી ભૂલાઈ ગઈ છે. એટલે મને મજા જ નથી આવતી ઘેર જવાની. આપણે નાના હતા ને એ બધું અત્યારે વેસ્ટર્ન થઈ ગયું બધું. કેમ કે ગરબા જેવું ગરબા ન રહ્યા. પહેલાં તો અમે તો 5 વાગે નાઈ આવી તળાવે જઈને. પછી નહીં બધા એમ થાય લેક્ચર કરશે પણ નહીં. અને છે ને તૈયાર થઈ પછી એને ગરબા ગવડાવતી હું કાયમ. મને બહુ જ શોખ ગરબા ગાવાનો અને ગવડાવવાનો. કેમ કે ગવડાવતી હું ને મારો વારો જ ન આવે ગરબા ગાવાનો. હું કહું તમે 1-2 જણા ગાઓ તો મારે વારો આવે ગરબા ગાવાનો. અને નહીં તો એને મસ્તી ને અને ઢોલ વગાડે હાથે અને હાથે જ માઇકમાં ગરબા ગાતા અમે. મ્યુઝિક કાંઈ નહીં. પહેલાં મારી વખતની વાત કરું ટેપ. હવે તો ગામડી ટેપ થઈ ગયા છે પણ આ તો મારી હું નાની હતી ને તેની વાત કરું કુંવારી હતી તેની. એ આનંદ અલગ હતો હોય. અને હવે આ બધું લુપ્ત થતું જાય છે. હવે એ મેલું કાંઈ રહ્યું નથી ને મજા હવે એવી આવતી નથી. ફ્રેન્ડ સર્કલ હોય ને બધું હોય. હવે હારે આવી ગયા પછી બધું ફ્રેન્ડે પૂરું ને બધું પૂરું. સારું ચાલુ છો મસ્તની વાતમાં રોટલી થઈ ગઈ. હું મારીને તૈયાર કરવાનું બાકી છે. જો મસ્તભાઈની રોટલી બની ગઈ છે મસ્તીની નાસ્તામાં કડકડિયા. કાંઈ આર્મી જવાન જ ફ્રી ડ્રેસ હિન્દ. હેલો ગાઈસ, તો આવી ગયા છે સવારના 9:30. ચાલો તમે કાનાજીના દર્શન કરાવી વાગી જવાનું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. અગરબત્તી કહેવાય. મને એલર્જી આપે. મને ધૂપ વાર એટલી લાગે. અને કાનાની અત્યારે નવરાત્રિ હાલે એટલે મસ્તીનો તૈયાર કરે એટલે થોડી વધારે. તો મને અગરબત્તી ધૂપ બધાથી એલર્જી છે. તો મમ્મી કરે મને બસ એ બી છે કે શરદી ન આવે. કેમ કે મને નાનપણથી છે ને એલર્જી છે અગરબત્તી ધૂપ. અને ખા ને મારા પગમાં કેવી એલર્જી ખબર, ઝીણી ઝીણી ઓલી ધૂળ હોય ને શું કહે આપણે કેવા જોઈ શકાય, હાવ ઝીણી 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 એ જો મારા પગમાં અડે ને એટલે મને હે ને શું વાઈટ થઈ જાય. તો એવું હાલી ન કોઈ એવું થઈ જાય. બે જ એલર્જી છે મને. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11. જાઓ. અચ્છા કામ હે મેળો ભરવા લક્ઝરિયાનો મહાદેવ. હા બાબા જો નવી મગાવી હતી પેર બ્લેક એવી હે વ્હાઈટ એન્ડ વ્હાઈટ. મારા પપ્પા હે હારા જ લાગે. હેલો ગાઈસ, વાગી ગયો છે 12:30 ઉપર 5 મિનિટ. અને જો કાનજી મહારાજને થાળ ધરાઈ દઉં. ચાલો કેમ ચાંપો દે. ચાલો કાનાને થાળ ધરાવો છે આપણે. આ સવારનું નાની નાની ક્યુટી ડીશમાં ધરાઈ છે ને ભોગ ભગવાન. હવે લઈ લઈએ આપણે. કેમ કે બપોરનું જમવાનું થઈ ગયું છે. આ ભોગ વંશભાઈ આવીને જ ખાય એટલે એને હાથું રાખવું કાનું રાખવું મારા કાનમાં. જો ચાલો છાશ બનાવી દીધી જો મસ્તીની ફીણવાળી. આમાં પલાળી છે દાળ. રાતે ચીલા કરવા મગની દાળના. આ સીતાફળ હે ભાઈને ભાવે. જો કાંજી માટે છે મસ્તીની કાકડી, ગોળ, દહીં અને જાડા લોટની ભાખરી. કેમ કે અમે બનાવી છે ખીચડી વઘારેલી. એટલે વંશભાઈ ખીચડી ખાલી ન ખાય. હું ને પપ્પા તો ખાલી ખીચડી દહીં. એટલે વંશ રહ્યો ને એને હાથું મેં ભાખરી બનાવી છે. ચાલો આપણે ભોગ લગાવી દઈએ કાંજી મહારાજને.
તુલસીનું પાન મૂકી દઈશ અને જમોને જલાણું રે કાંજી મારા થાળ જવે છે અમારે ખીચડી થાય છે પછી જમી પછી મળ્યા. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 6:15 અને જમવાનું અમારે થઈ ગયું છે. તો જમવામાં શું બનાવ્યું પપ્પાને પૂછ્યું. રેડી શું હે જમવામાં આજ? એમ કેટલા સારું શું બનાવ્યું? મગ આવે ને મગ હા મગના લોટના ઢોસા મગની દાળ મગની દાળ સ્ટફડ ઢોસા પનીર ગાજર ડુંગળી મસ્ત. કાંઈ કરતા અને અહીંયા બને છે ઢોસા. ઢોસા શું ચીલા ખીલા મગની દાળના જો એમાં ડુંગળી ગાજર કેપ્સિકમ ઊભી થાય જરી તકલીફ દે જો આ બધી વસ્તુ આમાં પાથરી દેવાની બરાબર. પછી છે ને એની ઉપર નાખવાનું પનીર પનીર હા ચીઝ નથી હો ભાઈ પનીર છે હેલ્ધી જો પનીર હા આ રેસીપી હજુ પહેલા મોકલી પનીર નાખી દીધું આમાં પકાવવામાં બરાબર. અને જો રોડેડ પનીર પછી છે ને એમાં નાખવાનું જરીક મીઠું હા જરીક લાલ મરચું પાવડર અને કોથમરી ભૂલી ગયા બબુલ અને પોળી મસાલો જો પોળી મસાલો બસ થઈ ગયું રેડી. એવું બનાવ્યું છે. રેડી તો નથી થયો ને હજી ખાલી પલટાવાનું હોય. એમાં તો એમને ખબર જ હોય પલટાવાનું. એટલે પલટાવાનું એટલે ફોલ્ડ કરી નાખવાનો બે સાઈડ. ઓલું તમે જુઓ થોડો થોડો. ટેક્સચર અસલ ઢોકળાનું છે ને. પીલાનું કોઈ ઢોસા પીલા તો પુડલા જેવા થાય એટલે હેલો ગાઈઝ, અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R Traveler, તો એને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય બાય, રાધે રાધે.